છે મારો ભાઈ. સ્વાગત છે તમારું આ ઉત્તરાયણના બ્લોગમાં. અને ભાઈ તો આપણે ઓનલાઈન થઈ ગયા છીએ. અહીંયા આવી ગયા છીએ આપણે શું કહેવાય, દેસાઈ નગર આવી ગયા છીએ. ને આપણે હજી કોઈ પણ જાતનો ઓર્ડર કર્યો નથી. કોઈ પણ જાતનો ઓર્ડર નથી કર્યો. એટલા માટે આપણે વેઇટિંગ કરીએ છીએ એક નવો શું કહેવાય ઓર્ડર પડે તો અર્નિંગ થશે. આજે મસ્ત મજાની સ્કીમ છે, તમને સ્કીમ એક વખત બતાવી તો તમને પણ મજા આવી જશે. જો અત્યારે જો ઓર્ડર પડશે, બરોબર દેખાતું નહીં હોય, અત્યારે જો ઓર્ડર પડશે તો 15 રૂપિયા એક્સ્ટ્રા છે. 12 થી 3 માં 25 છે, પછી 20 છે, 50 છે, 30 છે. આજે ફૂલ ઓન અર્નિંગ કરવાની. ઓહો, ધૂળ ઉડાડી હો ભાઈ, ધૂળ ઉડાડી. બહુ વરી. હાલો ભાઈ, આપણે છે ને હજી ઓર્ડર નથી પડ્યો તો આપણે થોડુંક સિટી ની અંદર જવું પડશે. આપણે હજી દેસાઈનગર સિટી ની અંદર જ છે, પણ હજી આપણને ઓર્ડર નથી આપ્યો કંપનીએ. એટલે કંપની એમ કહે છે કે તમે ભાઈ અંદર આવો, એટલે આપણે ભાઈ અંદર જઈએ છીએ. ચાલો મારો ભાઈ, ગાયે ગા જવાનું છે. અને હા ભાઈ, ચાલો ભાઈ, આપણે ઉત્તરાયણ નો પહેલો ઓર્ડર પડી ગયો છે દવે દાદાનો, દવે મીઠાઈ વાળાનો. 24 રૂપિયાનો ઓર્ડર છે. 2.5 કિલોમીટર દેવા જવાનો છે. અને ભાઈ આપણે એક્સેપ્ટ કરી લઈએ છીએ. ચાલુ ગાડીએ અને નીકળી પડીએ છીએ ભાઈ દવે દાદા તરફ. ચાલો દવે દાદા. મારો ભાઈ દવે દાદા એ તો ફૂલ ગળદી છે. એમ થશે, જોઈ લઈએ. ચાલો, ઓર્ડર ઇઝ રેડી. નો પિકઅપ. ઝોમેટો કુલ ઓન ગળી છે ભાઈ. હવે ઓર્ડર રેડી તો આપી દીધો છે, પણ કોઈ જવાબ નથી આપતો. આજના દિવસે તો આવું થવાનું છે આપણી સાથે. વેઇટ થાય છે, પિકઅપ નોટ રેડી. રેડી નથી ઓર્ડર. નીચે પેક કરીને મૂકો છો ઓર્ડર આપણો. આમાં આવી ગયો ને છે. 500 કાજુ કતરી અને 502 છે. 250 વાળી બે. નહીં, પાર્ટી એક જ છે. બે બે કાજુ કતરી 250 વાળી એમ. ચેક કરવો જ જોઈએ. હમણાં કામ થઈ ગયા. 500 ની 500 ની જગ્યાએ 250 આપી. તારું થી જોયું. ચાલો ચલો ચલો ચલો, ઓર્ડર પિકઅપ કરી અને જવાનું છે આપણે. ઓહો, અંદર અંદર તળાવમાં અંદર ક્યાંય જવાનું છે. ચાલો હાલો. એલા જ ઓર્ડર માં ભાગા થોડી દીકી મારો ભાઈ. ભાઈ કે 250 છે. ના ના, મેં કીધું 500 છે. 500 વરી પછી કાજુ કતરી નકર કસ્ટમર ને 500 ની જગ્યાએ 250 મળે. જોવું પડે મારો ભાઈ, નકર આ તો અમારી ઉપર આવે. અમે તો 500 જ આપી હતી, તો રાઈડર ખાઈ ગયો 250. આવું થાય ક્યારેક. સારું ચલો, આપણે મળીએ હવે કસ્ટમર ની લોકેશને. એક ઓર્ડર ડિલિવર મળ્યો એટલે તરત પાછો બીજો ઓર્ડર પડી ગયો. વાઘાવાડી જવાનું છે. હવે ભાઈ, ઓલો ઓર્ડર મેં જે ડિલિવર માર્યો દવે દાદાનો, એ આપણે નહોતો શૂટ કર્યો, કારણ કે ત્યાં આપણે જે એરિયામાં ગયા હતા એ એરિયો ફૂલ સેન્સિટિવ હતો. અને ભાઈ ત્યાં કેમેરો કાઢીએ અને ખોટી લપન છપ્પન થાય એની કરતા ભાઈ આપણે છે ને એક શૂટ ઓછો લઈએ ને એ વધારે સારું પડે. એની જગ્યાએ આપણે બીજો શોટ લઈ લીધો. હવે ત્યાંથી ઓર્ડર આપણને પડી ગયો છે વાઘાવાડીનો. એટલે ભાઈ આપણે ભાઈ જવાનું છે, કારણ કે આજે જો ભાઈ ભાવ તો અમને ખબર જ છે કે ભાઈ ઝોમેટો ફૂલ તોડી નાખવાની છે. જે 15 રૂપિયા એક્સ્ટ્રા આપે છે ને એ 15 રૂપિયા એક્સ્ટ્રા નથી. તમને જે એવું લાગતું હશે કે ભાઈ ઝોમેટો 15 રૂપિયા એક્સ્ટ્રા આપે છે, પણ 15 રૂપિયા એક્સ્ટ્રા નથી આપતું. ટોટલ ઓર્ડરની કોસ્ટ જ એટલી છે. ફેસ્ટિવલ સિઝનમાં એટલી ટોટલ ઓર્ડરની કોસ્ટ જ છે. મારે અહીંથી જવાનું છે 1.5 કિલોમીટર થી ઉપર 2 કિલોમીટર જેવું લેવા, અને આપવા જવાનું છે સમથિંગ 2 કિલોમીટર 3 કિલોમીટર જેવું. આ ઓર્ડર હોવો જોઈએ 30 રૂપિયા પ્લસ નો. 30 પ્લસ 15 હોવા જોઈએ, પણ ભાવ તોડી નાખ્યો છે કિલોમીટરે. એટલા માટે હવે નહીં થાય. અને ઝોમેટો ને બંને રીતે સરખું જ પડે. આમાં કોઈ ખાસ ઇન્સેન્ટિવ હોય એવું લાગતું નથી, પણ છતાંય આપણે તો ભાઈ શું કરીએ, कर्ज का इंसान क्या करेगा, आखिर वो कुछ ना कुछ तो करेगा ही, तो करना पड़ता है. 300 નું ભરાઈ નાખીએ. 300 નું.
ઝીરો ઓકે ઝીરો જ છે. શરૂ થાય એટલે આપણે બરોબર. ચાલો ભાઈ આપણે નીકળીએ હવે. ભાઈ જોવાનું છે ઓર્ડર રેડી જ છે આપણો. રેડી છે કાજુ બટર મસાલા દાલ તડકા ભી. ચલો રેડી ઓર્ડર લેવા જવાનું છે આપણે. અરે યાર મારો ભાઈ આવા રેડી ઓર્ડર પડે એટલે મજા આવે. આમ કરવાની મજા આવે અમને એકદમ મજા આવે સોલેટ. હવે ભાઈ આપણે જવાનું છે જ્વેલ સર્કલ. જ્વેલ સર્કલ થી પાછું આપણે પૂજાનો રેડી જ છે. પણ મારો ભાઈ 25 રૂપિયા તમે વિચાર કરો. આ ઓર્ડરમાં 25 રૂપિયા આપશે કંપની મને. અને અહીંથી મારે વાઘાવાડી રોડ થી જવાનું છે છેક જ્વેલ સર્કલ. મારો ભાઈ જે ઝોમેટોમાં હશે ને એને ખબર છે ઓછામાં ઓછો આ 35-40 રૂપિયાનો ઓર્ડર છે. 40 નો તો પાક્કો જ. અહીંથી તમે ત્યાં સુધી જાઓ ને એટલે ભાઈ મારો ભાઈ 40 રૂપિયા કિલોમીટરે હોવા જોઈએ. અને આજનો વાર છે બુધવાર એટલે મારો ભાઈ આજે તો હોવા જ જોઈએ. એટલા તો હોય જ નોર્મલ દિવસોમાં પણ બધાને ખબર છે. પણ આ શું કહેવાય ઝોમેટોની જે ચાલબાજી કહેવાય ને ચાલબાજી લુચ્ચું શિયાળ એની જેમ આ બધું કરે છે ઝોમેટો. એક ટ્રેપ કહેવાય ને કે એક ટ્રેપ ઊભું રાખે તમારી સામે કે નહીં તમને તો અમારો ભાઈ અમે એટલા ઓર્ડર એક્સ્ટ્રા પૈસા આપીએ છીએ પણ તમે કિલોમીટર તોડી નાખો છો એનું શું અમારે સમજવાનું. આ બધી ભડાસ બોલે મારો ભાઈ. 4 વર્ષ જે ઝોમેટોમાં કામ કર્યું અને નથી મળ્યું એની ભડાસ અત્યારે ઉતરે છે ઝોમેટોની. સારું ચાલો હવે ભડાસ ઉતરવાથી તો કાંઈ નહીં થાય. જે કરવાનું છે એ તો કરવું જ પડશે. એક નોર્મલ દિવસ જેવું જ ગણવાનું. બસ આજે ખાલી એક ઓર્ડર વાળા ઘા પડી જાય બીજું કાંઈ નહીં થાય. ચાલો બાકી ઉપર કોઈ ખાસ પતંગ એવા ચડતા નથી એટલે વાંધો નથી. ભગવાનને આપણે શું કહેવાય પ્રાર્થના કરીએ કે કોઈના આજે ગળા ન ઓલા થાય. અને મારો ભાઈ નીકળો તો ધ્યાન રાખજો કોઈના ગળામાં શું કહેવાય દોરી ન સલવાય. સારું ચાલો હવે હું જાઉં છું ઓર્ડર ડિલિવર કરવા. હાલો આપણે ભાઈ કસ્ટમરની લોકેશન તો પહોંચી ગયા છીએ. ઘર એટલામાં ક્યાંક જ બતાવે છે. ક્યાં છે? હા સામે સામે જ છે. હાલો હા ભાઈ તું વયો જા પેલા તું વયો જા હું પછી જાઉં. હાલો ભાઈ આપણે અહીંયા છે ને સાઈડમાં ગાડી લગાડી દઈએ અને પછી જઈને ઓર્ડર આપી. ભાઈ કસ્ટમરને આપણે ભાઈ ઓર્ડર આપ્યો એટલે કસ્ટમરે આપણને ફૂલ ઓન કેશમાં પેમેન્ટ કરી દીધું છે. 700 રૂપિયાની સીઓડી હતી. આપણે છે ને સીઓડીને સંભાળીને મૂકી દઈએ. ઓર્ડરને કરી દઈએ ડિલિવર. એટલે આપણને ભાઈ નવો ઓર્ડર ક્યાં ન મળવાનો છે ને એ જોવા મળી જાય. ભાઈ વાઘાવાડીથી જ્વેલ્સના આપણને 28 રૂપિયા આવ્યા છે. ઝોમેટોને શરમે નહીં આવે 28 રૂપિયા આપતા. અને ભાઈ જોઈ શકો છો તમે આપણે પાછો એક્સેપ ઓર્ડર આવી ગયો છે. એક્સેપ ઓર્ડરમાં જો 4 કિલોમીટર જવાનું છે અને 40 રૂપિયા આપણને આપે છે. પણ કોફી કલ્ચર મારે 1.5 કિલોમીટર ત્યાં પણ જવાનું છે. 25 રૂપિયા ઓર્ડર એક્સ્ટ્રા છે. એક્સેપ્ટ કરી લઈએ અને આપણે અહીંથી નીકળી જઈએ. ઓ ભાઈ આપણે સાંભળી લીધી એણે ફૂલ ઓન કેશ જોઈએ છે ને આપણે એ આપણને ફૂલ ઓન કેશ આપશે. હવે શું વાત છે. ચાલો હલો ભાઈ આપણે કોફી કલ્ચર પકડી ગયા છીએ અને આપણે ભાઈ જવાનું છે ઓર્ડર લેવા. અરે યાર એડ ઓન પિકઅપ થઈ ગયું. ચાલો જોઈએ. 1 2 અને 3 ભાઈ છે આપણે ઓર્ડર લઈ જવાનો છે. શું છે અમેરિકાનો છે ભાઈ. કાનો અમેરિકાનો ઓર્ડર થઈ ગયો છે રાજ. ચાલવામાં ભાઈ ફૂલ કેવડાવે છે એટલે ભાઈ એક વસ્તુ યાદ રાખવાની છે આપણે કે ભાઈ ધીમે ધીમે કરીને બોડી ઉતારવાનું છે. ચાલો હવે આપણે જઈએ બીજા સેકન્ડ ઓર્ડરને પિકઅપ કરવા માટે. દિવસમાં તમારો ભાઈ ફ્રસ્ટ્રેશન જ બોલશે બીજું કાંઈ નહીં બોલે. કંપનીને એક ઓર્ડર હતો એ 30 રૂપિયાનો હતો અને એક જે ઓર્ડર બીજો છે દેવા જવાનો છે એ એક સિંગલ ઓર્ડર ની આપણે જો સિંગલ ઓર્ડર કરીએ ને તો 70 થી 80 રૂપિયાનો મળે. ભાઈ 25 રૂપિયા આપણને એક્સ્ટ્રા મળે છે. 50 50
આપણને 120 રૂપિયા તો મળવાનું છે આમાં. પણ 30 અને 80, 30 અને 80, કારણ કે એક ઓર્ડર 30 નો હતો એને કાંડિયાવાડમાં આપ્યો, અને બીજો ઓર્ડર મારે દેવા જવાનો છે ક્યાંયનો ક્યાંય. હવે હું તો શું તમને કહું, આ રૂવાપરી બાજુ દેવા જવાનો છે. રૂવાપરી દેવા જવાનો છે એટલે મારો ભાઈ અહીંયા એક સિંગલ ઓર્ડર ના નહીં તો મારે શું ગણવા, 80 રૂપિયા ગણવા પડે. એટલે આસપાસ જ રહેશે 80 અને 110, 20 રૂપિયા મને એક્સ્ટ્રા મળશે, બાકી તો કાંઈ નહીં મળે. ફ્રસ્ટ્રેશન બહુ, મારો ભાઈ ફ્રસ્ટ્રેશન બહુ ખરાબ છે વસ્તુ. શું કરવું, गरीबी में आटा गीला तो ठीक, कुछ तो करना पड़ेगा ना यार. चलो फिर क्या बोलते हैं पब्लिक. અને મારો ભાઈ તમે લાઈક શેર સબસ્ક્રાઇબ નથી કરતો, મારો ભાઈ તમે કરવા કરો યાર. તમે નહીં કરો તો યાર અમારું કેમ હાલશે? તમે લાઈક શેર નહીં કરો તો યાર કેમ ચાલશે ને? હું એમ કહું છું તો કરી નાખો મારો ભાઈ, અત્યારે કરી નાખો. હાલો અત્યારે કરી નાખો. જો ભાઈ આપણે 50 વાળીમાં જવાનું છે, ઓર્ડર ગાય ડિલિવર કરવાનો છે. ફાસલા કસ્ટમર ને તો ભાઈ આપણે શું કહું, કોફી થોડીક ભોળાઈ ગઈ હતી. ભાઈબંધની કોફી 500 રૂપિયાની 3 હતી, કોઈ મોંઘી હતી, પણ શું કરીએ હવે. કોફી કલ્ચર વાળા કોક જોતું હોય ને મારો વિડીયો તો યાર તમારું પેકિંગ સુધારો યાર. એવું પેકિંગ રાખો છો. એક નોર્મલ ડિલિવરી પાર્ટનર જે 30 થી 40 ની સ્પીડે ગાડી ચલાવતો હોય ને, હું એ જ રીતે ગાડી ચલાવું. બધી ગાડી જો 40 થી 50 ની વચ્ચે હોય, 40 થી 50 ની વચ્ચે એપ નોર્મલ ડ્રાઈવર 60 ની સ્પીડે ચલાવે, એ રીતે ગાડી નથી ચલાવતું. મારો ભાઈ તમારું પેકિંગ થોડુંક સુધારો. કારણ કે આવો રાઇડર અમારે બીજા રાઇડર સાથે વાત થઈ તો એને પણ કીધું કે એનું પેકિંગ જ એવું હોય છે. હાલો ભાઈ, વાતુમાં આપણે કાંડ થઈ ગયો છે. જવાનું ક્યાંથી છે ને એ જ તે ખ્યાલ નથી આવતો. હું પેલા છે ને કસ્ટમરનું લોકેશન ગોતી લઉં, પછી તમારી સાથે વાત કરું. હાલો ગાઈસ, તો પછી છે ને આપણે આ ઓર્ડર ડિલિવર મારી દીધો છે તવા થાળીનો. અને ભાઈ આપણે છે ને, અને હવે આપણે નવા ઓર્ડર માટે હાલી 80 રૂપિયા મળ્યા, બોલો. 80 ને 50 અલગથી 10 કિલોમીટર કરવી પડી. હવે ભાઈ 130 રૂપિયાના ઓર્ડરમાં છે ને આપણને ભાઈ ખાલી એટલા આપ્યા છે, 80 ને 50. બરોબર જ છે આમ તો, પણ આમાં કઈ સ્કીમ જેવું છે નહીં. આ સિંગલ ઓર્ડર કર્યો હોત ને તોય મને તો ભાઈ 130 જ મળે. એટલે આ જે 25 રૂપિયા એક્સ્ટ્રા છે ને, એ અમારે કિલોમીટરે જે પર કિલોમીટરે જે અમારે ડિડક્શન મારી દીધું છે ને ઝોમેટોએ, એ તે અમારા પૈસા અમને પાછા આપે છે. મારો ભાઈ આમાં ક્યાં સ્કીમનો લાભ મળવાનો છે? ઉભા રહ્યો. એક્સેપ્ટ ઓર્ડર આવી ગયો છે, આપણે એક્સેપ્ટ કરી લઈએ છીએ. એક્સેપ્ટ ઓર્ડર આવી ગયો છે, બીઝ મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ, ઘોઘા સર્કલ. હવે જો અહીંથી મારે 3 કિલોમીટર લેવા જવાનો છે, 5 કિલોમીટર દેવા જવાનો છે. 44 રૂપિયાનો ઓર્ડર છે. આ 44 રૂપિયાનો ઓર્ડર નથી મારો ભાઈ, આ 60 રૂપિયાનો ઓર્ડર છે. તમને દેખાતો 44 નો હશે, બાકી અમને તો ખબર જ છે કે આ 60 રૂપિયાનો ઓર્ડર છે. 25 રૂપિયા એક્સ્ટ્રા છે, એ 25 રૂપિયા એમ એક્સ્ટ્રા નથી, પણ અમારા જે ઓલા 60 વાળા ઓર્ડર માંથી કાપીને જ અમને આપે છે. સારું હાલો, તો આપણે એક્સેપ્ટ કરી લઈએ છીએ મલ્ટી ક્યુઝન રેસ્ટોરન્ટ નો ઓર્ડર ને જઈએ છીએ ઘોઘા સર્કલ. હલો ભાઈ, આપણે જો 5 આઈટમ લેવાની છે, અને ભાઈ વેઇટિંગ છે અહીંયા. આપણને યાર આજે વેઇટિંગ કરવું નહીં ગમે. અહીંયા જો એક મસ્ત મલ્ટી ક્યુઝન બિલ્ડિંગ બને છે, અને આપણે મલ્ટી ક્યુઝન રેસ્ટોરન્ટમાં ઓર્ડર લેવા આવ્યા છીએ. ભાઈ 1 મિનિટ, શું કહે છે ભાઈ? રેસ્ટોરન્ટનો ફોટો એડ કરો. આપણે મસ્તીનો રેસ્ટોરન્ટનો એક ફોટો એડ કરી દઈએ. હા, કરી દીધો. હાલો હવે જોઈએ છે આ એક, હજી બીજો નહીં. ઓકે, એક જ છે. હા, તો એક કરી દીધો. હાલો જો ભાઈ અહીંયા છે. ભાવનગરના રાઈડરને ન મળે ને તો જો ભાઈ અહીંયા જ છે, આપણે બ્લિંકી સ્ટોરની બાજુમાં જ તે. અહીં આવજો. ફૂલ વેઇટિંગ કરાવ્યું, પણ ભાઈ ઓર્ડર રેડી થઈ ગયો છે. ક્યાંથી આવશે ઓર્ડર? ઓર્ડર રેડી તો થઈ ગયો છે. 2932 नीचे से पेपर है ना? अच्छा, ओके, कोई बात नहीं. ભાઈ આપણો ઓર્ડર રેડી છે, પિકઅપ કરીને જવાનું છે. ટોપ 3 ગોકુલધામ સોસાયટી. અરે ગોકુલધામ સોસાયટીનો મારો એક ખાસ ઇન્સિડન્સ એવો છે, આ તમને છે ને શેર કરવાનો છે મારે. આ વિડીયોમાં તો નહીં, પણ એની માટે એક અલગ સ્પેશિયલ વિડીયો બનાવીને તમને શેર કરીશ. એ આવ્યો ચાંદો આવ્યો. જો ભાઈ પડ્યો ચાંદો.
આપણે ચાંદાની વાહે નથી જવાનું, આપણે જવાનું છે કસ્ટમરને ઓર્ડર આપવા માટે. સી બિલ્ડિંગ કયું છે? આ જ છે. અહીંયા ગાડી પાર્ક અને ભાઈ કસ્ટમરને ઓર્ડર આપણે આપવા જવાનો છે. હવે જોઈ લઈએ શું છે. ઓનલાઈન પાર્સલ છે. ઓનલાઈન પાર્સલ ગોકુલધામ સોસાયટીમાં આવી ગયા જ છીએ આપણે. ગોકુલધામ 102 જ છે. આપણે ભાઈ સ્ટેર્સ નો ઉપયોગ કરશું. કસ્ટમર સામે જ આવી ગયા હતા એટલે ભાઈ આપણે ઓર્ડરને ડિલિવર માર્ક કરી દઈએ છીએ અહીંયા. અને ભાઈ જો 45 રૂપિયા મળ્યા. 7.5 કિલોમીટર અને 30 અડધી કલાક ખાઈ ગયો આપણી. આમાં મારો ભાઈ ક્યાં આમાં પૈસા કમાઈ લેવા. કંઈક કમાવા જઈએ ને તા તો ભાઈ કોકનું કોક આવીને નડવાનું ચાલુ જ કરી દે. આ વખતે ભાઈ રેસ્ટોરન્ટ નડી ગયું. હાલો ભાઈ એક્સેપ્ટ ઓર્ડર આવી ગયો જ છે આપણે. એક્સેપ્ટ ઓર્ડર કોણ છે? ચલો હવે નેક્સ્ટ કોણ છે આપણે? સ્પાઈસી એન્ડ ચટણી હોમ ક્લાઉડ કિચન. હાલો ભાઈ એક વેઇટિંગ માંથી પત્યું ને તો બીજા વેઇટિંગમાં આવે જવાનું છે. હોમ સ્પાઇસીસ કિચન જે છે એમાં પણ ભાઈ ફૂલ ઓન વેઇટિંગ થવાનું છે આપણું, કારણ કે ક્લાઉડ કિચન છે. ક્લાઉડ કિચનમાં તો ભાઈ શું કહું તમને, આની પહેલા પણ મને છે ને 15 થી 20 મિનિટ જેવું મને ઊભો રાખેલો. એટલે ભાઈ હવે આમાં જોઈએ આપણે કેટલોક વેઇટિંગ કરાવે છે. અને ભાઈ જઈએ રામ મંત્ર મંદિર પાછળની સોસાયટીમાં છે. આમાં કસ્ટમર પછી અમને કહે કે ભાઈ તમે ઓર્ડર લેટ લાવ્યા છો. કેટલી વાર લાગી જો 9 મિનિટ. મેં તમને કીધું હતું ને અહીંયા સૌથી વધારે વાટ લાગે મારો ભાઈ. જો આપણો હેલ્મેટ છે, માઇક છે, કોફી છે ને ભાઈ માઇક ઉપર પડી હતી એટલે માઇક એક કદાચ બંધ થઈ ગયું છે. અને ભાઈ ચશ્મા ખોવાઈ ગયા આપડા. ઝોમેટો પૂછે છે ભાઈ તમે ઓર્ડર કેમ નથી લીધો? હવે ભાઈ ઓર્ડર રેડી નથી થયો એટલે નથી લીધો આપણે. ઓકે પિકઅપ ઓર્ડર વેન રેડી. રેડી તો થવા દો મારો ભાઈ. હવે ભાઈ આપણે ઓર્ડર રેડી થઈ ગયો છે એટલે લોક ખોલી નાખીએ, જોઈ લઈએ અને ભાઈ પિકઅપ કરી લઈએ છીએ. અને હવે આપણે જવાનું છે સરદારનગર સર્કલની આસપાસ. હવે આપણે અહીંથી ગાડીને યુ ટર્ન મારી અને આપણે ભાઈ કઈ સરદારનગર બાજુ પહોંચી. ભાઈ રેસ્ટોરન્ટનો ઓર્ડર હતો 9834 અને ભાઈ આપણે જો 433 લઈ લીધા છે. ઓર્ડર માર્યો આપણે ડિલિવર. 33 મિનિટ થઈ મારો ભાઈ, 33 મિનિટ. વિચારો એક્સેપ્ટ આવી ગયો. જો મલ્ટી ઓર્ડર, આ મલ્ટી તમે જોઈ લો મારો ભાઈ. ગ્રેવી ટેબલ પ્લસ પૂજા પાર્લર. આ કઈ રીતે મેનેજ કરવું મારો ભાઈ? તમે જોવો તો ખરા. કંપનીને કઈ વિચારીને તો ઓર્ડર આપો તમે યાર. આવા ઓર્ડર અમારે કઈ રીતે મેનેજ કરવા? ગ્રેવી ટેબલે અને પૂજા એ મારો ભાઈ બે વેઇટિંગ વાળા હશે. સારું ચાલો.